જૂનાગઢથી સમાચાર સામે આવ્યા છે, જ્યાં જૂનાગઢની માર્કેટિંગ યાર્ડમાં છેતરપિંડીની ઘટના સામે આવી છે। જૂનાગઢની માર્કેટિંગ યાર્ડમાં છેતરપિંડી આચરવામાં આવી, જ્યાં 1,59 લાખની છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે। માર્કેટિંગ યાર્ડમાં 60 પેઢી સાથે કરોડોની છેતરપિંડી આચરવામાં આવી છે। ધાણાની ખરીદી કર્યા બાદ પિતા પુત્રે હાથ ઊંચો કરી દેતા ફરિયાદ દાખલ કરવામાં આવી। શ્રી એન્ટરપ્રાઇઝ નામની પેઢીના માલિક દ્વારા આ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। રૂપાલી ટ્રેડર્સ તેમજ રિદ્ધિ સિદ્ધિ પેઢીના માલિક સામે ફરિયાદ નોંધવામાં આવી છે। તો જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે, જ્યાં મનસુખ બોરડ અને તેના પુત્ર જાસ્મીન બોરડ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી। બંને દુકાનો એક જ પિતા પુત્રની હોવાનું સામે આવ્યું છે। જો વાત કરવામાં આવે તો બંને દુકાન પિતા પુત્રની હતી। છેતરપિંડી બાદ દુકાનો બંધ હાલતમાં જોવા મળી હતી। વધુ વિગત સાથે સંવાદદાતા ભાવિક જોશી આપણી સાથે ફોનલાઈનમાં જોડાઈ ચૂક્યા છે। જી ભાવિક, જૂનાગઢની માર્કેટિંગ યાર્ડમાં કરોડો રૂપિયાની છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે, ફરિયાદ પણ દાખલ કરવામાં આવી, શું વિગત? કિંજલ, ચોક્કસથી જણાવું તો જે રીતે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં એક નહીં પણ ટોટલ 60 પેઢી સાથે 1,59 લાખની છેતરપિંડી થઈ હોવાનો મામલો સામે આવ્યો છે। આ જે છે તે 21 એપ્રિલ 2025 થી 25 સુધીમાં જે છે તે છેતરપિંડી થઈ હોવાનું સામે આવ્યું છે। હાલ સમગ્ર મામલે પોલીસ તપાસ કરી રહી છે, પરંતુ આજે જ્યારે માર્કેટિંગ યાર્ડની આપણે મુલાકાત લીધી તો આ બંને પેઢી જે છે રૂપાલી ટ્રેડર્સ અને રિદ્ધિ સિદ્ધિ એન્ટરપ્રાઇઝ તેનું ઉઠવણું થઈ ચૂક્યું હોવાનું પણ સામે આવ્યું છે। ત્યારે હાલ જે ખેડૂતોના 1.5 કરોડ રૂપિયા છે તે ફસાયા હોવાને કારણે હાલ માર્કેટિંગ યાર્ડમાં ચર્ચાનો મુદ્દો બન્યો છે અને પોલીસે તપાસના ચક્રોમાં ગતિમાન કર્યા છે, પરંતુ ક્યારે આ પિતા પુત્રની જોડી પકડાશે અને ક્યારે વેપારીઓને ન્યાય મળશે તે પણ હજી જ ચર્ચાનો વિષય બન્યો છે। જી સમગ્ર વિગત બદલ આપનો આભાર।